તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા કલેક્ટર કચેરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે કે જ્યાં મંગળનાથ મહાદેવની જમીન વેચીને બિનખેતી કરવામાં આવી। ત્યારે 100 કરોડની જમીન વેચીને બિનખેતી કરી દેવામાં આવી છે। જ્યાં કલેક્ટર કચેરીના ભ્રષ્ટ અધિકારીઓએ મંદિર પણ ન છોડ્યું। ત્યારે મંદિરના ટ્રસ્ટી અને પૂજારી મનનગીરી ગોસ્વામીનું નિવેદન સામે આવ્યું છે। એક બીજા ખેડૂતોની જમીન વેચાતી લીધી, પણ અમે એને કરવા માટે એક અમારી આ નદીનો કિનારો છે, એ નદીના કિનારામાં ગ્રીન બેલ હટાવવા માટે એક અમે સહી કરી આપી, અને અમારી પ્રાઇવેટ 7-8 વીઘા જમીન હતી એ બિલ્ડરને આપી। એમાં સહી કરવામાં એ લોકોએ પાવર બનાવી, પાવરના આધારે ટોટલ જમીન બધી બીજા બિલ્ડરને વેચી નાખી। એટલે આ મંદિરની જમીન બી એને કરાવી નાખી। અમને ખબર નહીં, અમે 2005થી લડતા આવ્યા છે। જ્યારે 2005માં ખબર પડી કે આ જમીન બધી બિલ્ડરે એને કરી નાખીને બીજાને વેચી નાખી, અમે આજ સુધી કોર્ટોમાં બધી જગ્યાએ લડતા આવ્યા છે। 2005થી કોઈ સાચો ન્યાય મળતો